શ્રી ગણેશાય નમઃ. મિત્રો, કથા કીર્તન ભક્તિમાં આપનું સ્વાગત છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને રોજબરોજ ભક્તિમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. વિનાયક ચતુર્થી વ્રત દર મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ આવે છે. પૌરાણિક માન્યતા છે કે દેવી પાર્વતીના પુત્ર ગણપતિજીનો જન્મ આ તિથિએ થયો હતો, તેથી આ દિવસને ગણેશ જયંતિ પણ કહેવાય છે. એવું કહેવાય છે કે વિઘ્નહર્તા ગણેશજીની જન્મ જયંતિના દિવસે વ્રત અને અનુષ્ઠાન સાથે તેમની પૂજા કરવામાં આવે તો સંતાન સુખ અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ તો રહે જ છે, સાથે જ દરેક દુઃખોમાંથી મુક્તિ મળે છે. તો આવો જાણીએ આ દિવસે ગણપતિ પૂજાનો શુભ સમય, પૂજા પદ્ધતિ, મંત્ર અને નિયમો શું છે. 2024ની આ પહેલી ચતુર્થી છે. 2024માં જાન્યુઆરી મહિનાની 14 તારીખે રવિવારના દિવસે વિનાયક ચતુર્થી છે. ગુજરાતી મહિના પ્રમાણે પોષ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આ વ્રત કરવું. વિનાયક ચતુર્થીના દિવસે સવારે પાણીમાં તલ નાખી સ્નાન કરો અને લાલ અથવા પીળા વસ્ત્રો ધારણ કરી ગણપતિ સમક્ષ વ્રતનો સંકલ્પ લ્યો. ઉત્તર અથવા પૂર્વ દિશામાં બાજોટ કે પાટલો મૂકી તેના પર લાલ કપડું પાથરી અક્ષત એટલે કે ચોખા મૂકો. હવે ગણપતિજીની મૂર્તિને સ્નાન કરાવો, પછી ગણપતિની સ્થાપના કરો. ગૌરીપુત્ર ગણેશને રોલી, મોલી, હળદર, સિંદૂર, અક્ષત, ચંદન, અબીલ, ગુલાલ, લાલ ફૂલ, અત્તર, સોપારી, નાળિયેર અર્પણ કરો. હવે શ્રી ગણેશાય નમઃ દુર્વા કુરુણ સમર્પયામી મંત્રનો જાપ કરતા કરતા જોડીમાં 11 અથવા તો 21 દુર્વા ચડાવો. આ દિવસે ગણપતિજીને લાડુ અર્પણ કરવા જોઈએ અથવા ગણપતિ દાદાને મનપસંદ ફળો પણ અર્પણ કરી શકાય. સુગંધિત અગરબત્તી અને દીવો પ્રગટાવી ગણપતિની આરતી કરો, ગણપતિ ચાલીસાનો પાઠ કરો અને ગણપતિની વ્રત કથા સાંભળો. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને સમય પસાર કરવા માટે ચોપાટ રમવા માટે કહ્યું. ભગવાન શિવ ચોપાટ રમવા માટે તૈયાર તો થઈ ગયા, પરંતુ આ રમતમાં હારજીતનો ફેસલો કોણ કરશે એવો પ્રશ્ન એમની સામે ઊભો થયો. ત્યારે ભગવાન શિવે થોડા તણખલા એકઠા કરી તેનું પૂતળું બનાવી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પૂતળાને કહ્યું, બેટા, અમે ચોપાટ રમી રહ્યા છીએ, પરંતુ હાર જીતનો ફેસલો કરવાવાળું કોઈ નથી, માટે તું કહેજે કોણ હાર્યું અને કોણ જીત્યું. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું. આ રમત 3 વાર રમાઈ. 3 વાર માતા પાર્વતીની જીત થઈ. રમત સમાપ્ત થયા પછી બાળકને હાર જીતનો ફેસલો કરવાનું કહ્યું તો બાળકે મહાદેવને વિજય બતાવ્યા. આ સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા અને બાળકને લંગડો અને કીચડમાં પડ્યા રહેવાનો શ્રાપ આપી દીધો. ત્યારે બાળકે માતા પાર્વતી પાસે માફી માંગી અને કહ્યું, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, મેં કોઈ રાગ દ્વેષથી આ નથી કર્યું. બાળકના માફી માંગવા પર માતાએ કહ્યું, અહીં ગણેશ પૂજા માટે નાગકન્યાઓ આવશે. એના કહ્યા મુજબ તું ગણેશ વ્રત કરજે. આવું કરવાથી તને મારા શ્રાપથી મુક્તિ મળશે. એમ કહી માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. 1 વર્ષ વીત્યા બાદ ત્યાં નાગકન્યાઓ આવી. ત્યારે બાળકે નાગકન્યાઓ પાસેથી વ્રતની વિધિ જાણી 21 દિવસ સુધી આ વ્રત કર્યું. એની શ્રદ્ધાથી ગણેશજી પ્રસન્ન થયા. એમણે બાળકને મનગમતું ફળ માગવા માટે કહ્યું. ત્યારે બાળકે કહ્યું, હે વિનાયક, મને એટલી શક્તિ આપો કે હું મારા પગથી ચાલીને મારા માતા પિતા સાથે કૈલાસ પર્વત પર પહોંચી શકું. પછી બાળકને વરદાન આપી ગણપતિ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી બાળક કૈલાસ પર્વત પર પહોંચી ગયો અને ભગવાન શિવને બધી વાત કરી. ચોપાટ રમ્યાના દિવસથી માતા પાર્વતી પણ ભગવાન શંકરથી નારાજ હતા. એટલા માટે ભગવાન શંકરે પણ આ વ્રત કર્યું. 21 દિવસ સુધી શ્રી ગણેશજીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી માતા પાર્વતીના મનમાં ભગવાન શિવ માટે નારાજગી દૂર થઈ ગઈ. ત્યાર પછી આ વિધિ ભગવાન શંકરે માતા પાર્વતીને કહી. આ સાંભળી માતા પાર્વતીના મનમાં પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા હતી. ત્યારે તેમણે પણ આ વ્રત કર્યું. ત્યારે કાર્તિકેય સ્વયં માતા પાર્વતીને મળવા આવ્યા. આ વ્રત કરવાથી મનુષ્યના બધા સંકટ દૂર થાય છે અને બધી સુખ સમૃદ્ધિ મળે છે.